મસ્ત વાતાવરણ છે. કદાચ હોઈ શકે આ લોકોને એટલે ડ્યુટી. હું શું છે કે આગળ આમાં છે 1000 મોટી માછલી, મહાદેવની માછલી ગાંઠિયાને વધારે. અમે ગઈ વખતે આવ્યા ને તો ઓલી બાજુ હતા તો બહુ માછલીઓ હતી, અને આ બાજુ ઓલા ભાઈ ને નાખતા હતા ને આખો કોથળો ભરીને ગાંઠિયા નાખવા આવ્યા હતા. કેવી બીક લાગે એવી છે મોટી જબર. થોડું પાણી ઓલું છે ને એટલે ના કેટલા આવશે? બધી એક નક્કી જ છે, ખાલી મોટી થઈ ગઈ. બિચારીઓની મજા પડી ગઈ. આમાં નાખું છું. ના ના આમાં નાખ દઈ ને કોથળીમાં. હા ઈ બહુ શોખીન હતા હો. હા 3 વખત નાવા જોજો પગ લપસે નહીં, નજીક જ રહી છે. હશે જોઈ ટોળું છે તો શું કરો જો આ ટોળ. તો અમે અત્યારે ફરીથી બુઢેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છીએ, અને અહીંયા ગુનો છે, અને આ ગુનામાં થોડાક વર્ષ પહેલાં 3 જેન્ટ્સ છે એ પડી ગયા હતા એવું મેં સાંભળ્યું હતું. મેં જો વાતાવરણ બહુ જ સરસ મજાનું છે, અને એક આપણને વાતાવરણ બહુ સરસ મજાનું છે, અને એક આપણને લેડીઝ પોલીસ પણ દેખાય છે, અને 2 જેન્ટ્સ પોલીસ પણ છે. પણ બેન હારે વાત કરી તો મને એવું જાણવા મળ્યું કે અહીંયા અમે 1 મહિનાથી આ જગ્યાએ ડ્યુટી ઉપર છીએ કે જેથી કરીને કોઈ નાવા આવે તો પડી ન જાય. અને એ બેન મને વાત કરે છે કે અહીંયા આ પાછળ ડુંગરા છે ત્યાં સિંહ ને, અને આ વિસ્તાર જ અમારો એવો વિસ્તાર છે કે જ્યાં તમને દિવસે સિંહ જોવા મળે. લાખાપાદર ગામ છે, ધારંગણીથી ચલ્લાળાથી થોડેક આગળ જઈએ એટલે લાખાપાદર ગામ છે, અને એની અંદર આ આખો વિસ્તાર છે. અને તમે જો કુદરતી વાતાવરણ એકદમ સરસ મજાનું તમે જુઓ, ડુંગરા ને કેટલું મસ્ત વાતાવરણ છે, બહુ જ સરસ વાતાવરણ છે. એટલે આ જે ગુનો છે અહીંયા ગુનામાં ના પાડે છે કે ત્યાં નાવાની મનાઈ છે, પણ અહીંયા આ એક વિસ્તાર છે આટલો, ત્યાં ઉપર નાવાની મનાઈ નથી. ઉપર થોડુંક ડેમ જેવું છે, કહેવાનું એમ થાય છે. વાહ જાજુ પાણી આવે છે ને આ મજા આવે. આયા તો બે હાય બે હું સામે ગયો. શું કાય વાતો કરવા આવી તો પછી આવ બધું બેનોનું એવું છે, પોલીસવાળા બેન મળે પોલીસવાળા બેનાર વાતો કરી દીધી ને આ બેનપણી બનાવી લીધી. બેનપણી બનાવી હોય એ તો ગમે ને બનાવી લે. અહીંયા એક પોલીસવાળા બેન મળી ગયા, તે પોલીસવાળા બેનાર વાતું ચાલુ કરી હતી. લગભગ 2 કલાકથી નદીએ બધી વાતું હાલતી હતી, ને સરસ મજાનું વાતાવરણ છે. નદી ઓલી સાઈડ છે, પણ અમારા અહીંયા માછલીમાં પડ્યા છે, નદી કે નથી જોઈ. અંદર જો કાંઈ દેખાય છે? કાંઈ હાડકા ડાયનોસોરના, કાંઈ ઈંડા? એક રીલ બનાવવાનું થાય છે. તો આજે છે 5 સપ્ટેમ્બર, હેપી ટીચર્સ ડે, અને આજના દિવસે સરસ મજાના વાતાવરણમાં
એકદમ પ્રકૃતિના ખોળે. અને એમ કહું ને કે આ ડુંગરા છે, પોલીસવાળા બેન એમ કહેતા હતા કે અહીંયા 9 સિંહ બેઠા હતા. અને બહુ સરસ મજાનું વાતાવરણ તમે જુઓ પાછળ. ખરેખર નદી તો ઓલી સાઈડ પાછળ છે, પણ અહીંયા અમે થોડુંક જંગલ જેવું છે, જો પાછળનો વિસ્તાર છે એ જંગલ જેવો છે, ત્યાં આવ્યા છીએ. અને હું એટલા માટે અત્યારે આ બધું તમને બતાવું છું કે મારો નેચર કેવો છે કે 24 કલાક મને ઘરના બારી બેણા બંધ રાખવા ગમે, બેડરૂમના દરવાજા બારી બધું બંધ રાખવું ગમે. પણ હમણાં જ રવિવારે મેં એક સરસ મજાનો વિડીયો મૂક્યો હતો કે જેમાં અમે વાડીએ આવ્યા હતા. અને તમે માનશો નહીં, અત્યારના વાતાવરણમાં વાડીમાં મને એટલી મજા આવી ગઈ કે મેં સાહેબને કહી દીધું કે સાહેબ 5 સપ્ટેમ્બરે મારે રજા આવે છે ને, તો તમારે મને ફરવા લઈ જવાનું થાય છે. એટલે અત્યારે અમે અહીંયા ધારંગણી પાસે એક બુઢેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ સરસ મજાની નદી છે, ત્યાં આવ્યા છીએ. અને કહેવાનું ખાલી એટલું જ થાય છે કે મારા જેવા વ્યક્તિને જેને બારી બારણામાં બંધમાં રહેવા ગમતું હોય ને, એની બદલે મેં ખુદે જીદ કરી કે આજે મને ફરવા લઈ જવાનું થાય છે બુઢેશ્વર મહાદેવના મંદિરે, પ્લસ બીજા જ્યાં જ્યાં આવી સરસ મજાની પ્રકૃતિ હોય ત્યાં. સાહેબ તમારે મને નદી તો વટે આવી પડશે, હું આમાં કેમ આવે? ક્યાં? અહીંયા? ઓકે, તો બહુ મને અંદાજો નથી, એટલે એક નાનકડું એવું આ ઝરણા જેવું કહી શકાય, એમાંથી મારે પાર થવાનું. તો હાલો સરસ લ્યો. એટલે બહુ સરસ મજાની જગ્યા છે, બુઢેશ્વર મહાદેવનું મંદિર છે, નદી બહુ સરસ મજાની છે. અને મને તો પર્સનલી આ નદીની બધું બહુ ગમી ગયું હતું, એટલે જ હું ઘરની બહાર નીકળી છું. તો ક્યારેક તમારા લોકોને કોઈને આવવું હોય તો કહું છું કે બહુ સરસ મજાના જગ્યા છે, જંગલ ટાઈપનું છે, નદી છે. અને અહીંયા જો આવવું હોય તો આવી શકાય એવું સરસ મજાનું સ્થળ છે. શું થયું? પોલીસવાળા બેન છે એ વાત કરે છે, એટલે થઈ ગયું, આમથી જવાનું. ઠીક, હા.